હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 13 આજનો આપણો ટોપિક છે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. આજનો ટોપિક આપણો ક્ષય ઉપર છે. ક્ષય ઉપરના ટોપિકમાં આપણે ક્ષય એટલે શું પહેલા એ સમજીએ. ક્ષય એટલે ધીરે ધીરે તેમાંથી ઘટાડો થવો, અથવા તો ગુજરાતી શબ્દ છે ને ક્ષીણ થવું. ધીરે ધીરે એનું આયુષ્ય ઘટતું જાય, ક્ષય પામે છે. કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ જ્યારે તે અસ્થાયી હોય છે ત્યારે તેમાંથી આપમેળે કેટલાક કણોનું ઉત્સર્જન કરે છે, કેટલાક ન્યુક્લિયોન્સનું ઉત્સર્જન કરે છે. એને કહેવામાં આવે છે ક્ષય. ન્યુક્લિયોન્સના ઉત્સર્જન પ્રમાણે ક્ષયના અલગ અલગ પ્રકાર પડે છે, જેમાંનો સૌથી પહેલો પ્રકાર છે આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય એટલે કે રેડિયોએક્ટિવ તત્વમાંથી સ્વતઃ એટલે કે આપમેળે સ્વતઃ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઉત્સર્જન કરવાની ઘટનાને આલ્ફા ક્ષય કહે છે. શું કહે છે? આલ્ફા ક્ષય કહે છે. આલ્ફા ક્ષયની અંદર રેડિયોએક્ટિવ તત્વ, અસ્થાયી રેડિયોએક્ટિવ તત્વ આલ્ફા કણના ઉત્સર્જનથી સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. જે અસ્થાયી છે તેને સ્થાયી કરાવવા જાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ એક્ઝેક્ટલી આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ જેવો હોય છે. હિલિયમ જેવો નહીં, હિલિયમ ન્યુક્લિયસ જેવો આલ્ફા કણ લેવાય છે. એટલે કે 2 પ્રોટોન પ્લસ 2 ન્યુટ્રોનથી તમે જે ઉત્સર્જન પામશો એની સંજ્ઞા થશે He2 શું થશે? He2, જેમાં આલ્ફાનું દળ અથવા તો આલ્ફાનો વીજભાર એ માત્ર પ્રોટોનના કારણે હોવાથી તેનો વીજભાર Q = 2E બરાબર 3.2 10⁻⁹ ઘાત કુલમ. અને આલ્ફાનું જે દળ છે, આલ્ફાનું દળ M = 4નું દળ 4mp 6 ચોક 64 6.4 10⁻27 kg ના જેટલું હોય છે. અરાઉન્ડ એનાથી થોડુંક વધારે હોય, કારણ કે આપણે બધા જ દળ પ્રોટોનના લીધા છે, પણ ન્યુટ્રોનનું દળ થોડુંક વધારે છે. એટલે આ જે જવાબ છે એ 6.4 કરતાં થોડુંક વધારે મળશે. હવે આપણે પ્રક્રિયા જોઈએ. ધારો કે કોઈ X તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ ભાર A છે. એમાંથી કોઈ Y તત્વ બને છે, He2 ઉત્સર્જન થાય છે પ્લસ કેટલીક ઉર્જા મુક્ત થાય છે અથવા તો શોષણ થાય છે. સમીકરણને આપણે બેલેન્સ કરવું છે, તો સમીકરણમાં જમણી બાજુ Z છે, ડાબી બાજુ, તો જમણી બાજુ પણ બધો સરવાળો થઈને Z થવું જોઈએ.
ક્યુ ઉર્જા છે એટલે એમાં સંખ્યાઓ લખવાની આવતી નથી. તો અહીંયા ઝેડ છે, આ 2 છે, 2ને આ બાજુ લઈ જાઓ, z-2 અથવા તો z-2 લખો. z-2 +2 ક્યુનું કંઈ ના હોય 0 ટુડું ગયા z. તો જમણી બાજુનો z ડાબી બાજુના z જોડે મેચિંગ કરે. એવી રીતે yની ઉપર લખીએ. અહીંયા a છે, અહીંયા 4 છે, તો ઓલરેડી a -4 આવે. તો a -4 +4 + ક્યુમાં કશું જ ના હોય 0 એટલે a. જમણી બાજુનું a ડાબી બાજુના a જોડે મેચ કરે. ઓકે, તો આ રીતે તમારે એમાં જવાનું હોય છે. હું એક્ઝામ્પલ આપું છું. જેમ કે યુરેનિયમ છે 92238, એમાંથી He2 આલ્ફા કણ પ્લસ કેટલીક ઉર્જા મુક્ત થાય છે. તો આ 92 છે, 2 તો આવી ગયા, કેટલા લખવાનું રહે 90 + 2 92 બેલેન્સ. 234 છે, 4 આવી ગયા, 38 છે, તો કેટલા લખવાનું રહેશે 234. 90 પરમાણુ ક્રમાંક કોનો હોય? થોરિયમનો. કોનો હોય? થોરિયમનો. તો આમ જે X છે, જેને આપણે યુરેનિયમ કહીએ છીએ, એ યુરેનિયમને કહેવાય છે જનક ન્યુક્લિયસ. શું કહેવાય છે? જનક ન્યુક્લિયસ. Y જે છે, થોરિયમ જે છે, તેને કહેવાય છે જનિત ન્યુક્લિયસ. He2 આલ્ફા કણ. ક્યુ એટલે ઉર્જા લેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ છે કે જે ક્યુનું મૂલ્ય જે છે, ક્યુ મૂલ્ય એ હંમેશા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ mx માઇનસ my માઇનસ m આલ્ફા ઇન્ટુ c². ક્યુ બરાબર mc² નો આપણે ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ક્યુ બરાબર mc² નો. જેમાં ક્યુ બરાબર mc² એટલે x માઇનસ y માઇનસ આલ્ફા. He2 એટલે આલ્ફા. x માઇનસ y માઇનસ આલ્ફા, x માઇનસ y માઇનસ આલ્ફા ઇન્ટુ c². હવે એવું કહેવાય છે કે પ્રક્રિયા આપમેળે થવા માટે, પ્રક્રિયા આપમેળે થવા Q greater than 0 જરૂરી છે. શું છે? Q greater than 0 જરૂરી છે. ઓકે, તો પ્રક્રિયા આપમેળે થાય છે, Q greater than 0 છે, એનો મતલબ એક ક્લિયર થયો કે આ જે છે તે ઉર્જા ક્ષેપક પ્રક્રિયા છે. જેની અંદર mx c² is greater than my plus m alpha c² થાય. 0 થી મોટું હોય તો આને આપણે આ બાજુ લઈ લઈએ તો માઇનસ થઈ જાય. તો આખી બાદબાકી is greater than 0. તો આખી બાદબાકી શું છે? q greater than 0 થાય છે. પણ એવું બની શકે જો mx c² is less than my plus m alpha c² થાય તો નંબર 1 એટલે કે તમારી ઉર્જા જે છે લેસ ધેન 0 થઈ ગઈ. તો નંબર 1 રાહ જુઓ, સમય આપો, રાહ જુઓ Q greater than 0 થવાની. Q greater than 0 થવાની રાહ જુઓ, વેઇટ એન્ડ વોચ. અથવા તો સેકન્ડ, બહારથી ઉર્જા આપો, જેને કહેવાય છે ઉર્જા શોષક. તો આમ Q લેસ ધેન 0 થાય તો તે ઉર્જા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉર્જા શોષક પ્રક્રિયા છે, જે આપણે આના પરથી કહી શકીએ છીએ.
હવે આપણે જોઈએ કે જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે પરમાણુ ક્રમાંક 2 અંક ઘટે છે અને પરમાણુ દળાંક 4 અંક ઘટે છે Z માંથી Z-2 2 અંક ઘટે, A માંથી A-4 4 અંક ઘટે, એટલે પરમાણુ ભાર જે છે તે 4 ઘટે અને પરમાણુ ક્રમાંક જે છે તે 2 અંક જેટલો ઘટે છે. તો આ છે આલ્ફા ક્ષય એની માહિતી. હવે આપણે પછી જોઈશું બીટા ક્ષય. એ પહેલા આ લખી લો. ચલો હવે આપણે જોઈશું બીટા ક્ષય. બીટા ક્ષય એટલે શું? તો જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું સ્વતઃ ઉત્સર્જન થાય, આપણને એવું થાય કે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હા, એ કેવી રીતે થાય છે એની પ્રક્રિયા હું તમને પાછળ સમજાવું છું. તો જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું સ્વતઃ ઉત્સર્જન થાય, સ્વતઃ મતલબ કે આપમેળે, તેને બીટા ક્ષય કહે છે. ઇલેક્ટ્રોનની સાથે સાથે પોઝિટ્રોન જે ઇલેક્ટ્રોનના જેવો જ છે તેનું ઉત્સર્જન થાય છે. તો એવું લખાય કે ન્યુક્લિયસમાંથી સ્વતઃ એટલે કે આપમેળે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન નું ઉત્સર્જન થાય તેને બીટા ક્ષય કહે છે. તેને શું કહે છે? બીટા ક્ષય કહે છે. હવે વાત કરીએ પોઝિટ્રોનની. ઇલેક્ટ્રોન વિશે બધાને ખબર છે. પોઝિટ્રોન ઇલેક્ટ્રોન જેટલું જ દળ ધરાવે, ઇલેક્ટ્રોન તેના જેટલો એટલે કે ઇલેક્ટ્રોનના જેટલો જ પણ વિરુદ્ધ વીજભાર ધરાવે, ઓકે, ઇલેક્ટ્રોન જેટલું જ દળ ધરાવે છે ને તેના જેટલો જ પણ વિરુદ્ધ વીજભાર ધરાવે છે તેને પોઝિટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ બેની સાથે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન સાથે તેમના પ્રતિકણો ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. ઓકે, હવે આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એટલે શું? તો પહેલી વાત એ છે, તો ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો ખૂબ જ નાના કણ છે, અલ્પદળ ધરાવે છે. અલ્પદળ એટલે કેટલું? તો કે ઇલેક્ટ્રોન કરતાં પણ ઓછું. અલ્પદળ ઇલેક્ટ્રોનથી ઓછું હોવાથી, દળ અલ્પ હોવાના કારણે આપણે તેમને માપી શકતા નથી. આ કણો એટલા નાના નાના કણો છે કે કોઈ પણ જગ્યાએ આંતરક્રિયા કર્યા વગર પસાર થઈ જાય છે.
એટલે કે આંતરક્રિયા વિના પસાર થાય કોઈ પણ પદાર્થમાંથી, કોઈ પણ શું, પૃથ્વીમાંથી કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા વગર તે પસાર થઈ જાય છે. ઓકે, હવે વાત કરીએ ઉત્સર્જનની. તો સૌથી પહેલું ઉત્સર્જન આપણે લઈએ ઇલેક્ટ્રોનનું. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને બીટા માઇનસ અથવા -10 લખીએ છીએ. ઓકે, એક પ્રક્રિયા લઈએ XZA, તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને જોડે એન્ટી ન્યુટ્રિનો મુક્ત થાય છે. હવે આ -1 જો આ બાજુ આવે તો +1 થાય, એટલે કે અહીંયા બને છે Z+1, અહીંયા બને છે A નો A. કેમ? કારણ કે આ 0 છે. તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે. પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય, એટલે કે Z જે છે તે સીધો Z+1 બને છે. જેમ કે ફોસ્ફરસ 1532, તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય -0.1 થી એન્ટી ન્યુટ્રિનો. 1 નો વધારો થાય એટલે 15 નું 16 થાય, આ 32 થાય. અને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 માંથી 16 થઈને તે સલ્ફરમાં કન્વર્ટ થશે. શેમાં કન્વર્ટ થશે? સલ્ફરમાં. તો આમ પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય છે, એની જોડે એન્ટી ન્યુટ્રિનો મુક્ત કરે છે. બીજો જોઈએ, પોઝિટ્રોન નું ઉત્સર્જન, જેને આપણે બીટા પ્લસ અથવા +10 લખીએ છીએ. XZA, એમાંથી બને Y પ્લસ ન્યુટ્રિનો. આ +1 આ બાજુ આવે તો -1 થાય. ઓકે, હવે પરમાણુ ક્રમાંક માં 1 નો ઘટાડો થાય, એટલે કે Z માંથી Z-1 થાય. ઓકે, પ્રક્રિયા જોઈએ. સોડિયમ 1122, એમાંથી એક પોઝિટ્રોન ઉત્સર્જન પામે છે, જોડે ન્યુટ્રિનો નીકળે છે. તો 11 માંથી 1 ઓછું થઈને 10 એટલે કે નિયોન 1022 બનાવે છે. શું બનાવે છે? નિયોન 1022 બનાવે છે. અને આમાં યાદ રાખવા જેવી વાત એ છે કે પરમાણુ ભાર એમાં કોઈ ફરક પડતો નથી. પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળ એમાં કંઈ ફરક પડતો નથી. ઓકે, હવે પહેલું તો એ છે કે આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય કેમ. ઓકે, તો જ્યારે ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન વધી જાય છે. શું વધી જાય છે? ન્યુટ્રોન. એટલે કે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન વધે તો એ જે ન્યુટ્રોન છે એમાંથી પ્રોટોન બને છે, જોડે એક
ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સાથે એન્ટી ન્યુટ્રિનો કણ મુક્ત કરે છે. કેવી રીતે? તો ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને છે, એટલે કે +1 -1 તટસ્થ. જેટલું ડાબી બાજુ હોય એટલું જમણી બાજુ થવું જોઈએ. પ્રોટોન એટલે કે +1, ઇલેક્ટ્રોન એટલે કે -1. +1 અને -1 થઈને 0 થાય, જે ન્યુટ્રોનને બેલેન્સ કરે છે અને જોડે એન્ટી ન્યુટ્રિનો નીકળે છે. આ પ્રક્રિયા કોમન છે અને આ રીતે તત્વનું ન્યુક્લિયસ સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે. તત્વનું જે ન્યુક્લિયસ છે તે સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે. એક શરત આ છે. બીજી શરત એ છે કે જ્યારે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધી જાય છે કોઈ કારણસર, ત્યારે એ પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને છે, એક પોઝિટ્રોન મુક્ત થાય છે અને ન્યુટ્રિનો. કેમ? કારણ કે પ્રોટોન એ +1 છે, ન્યુટ્રોન એ 0 છે, આ બાજુ +1 બેલેન્સ થાય છે. પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ વધારે છે, એટલા માટે આ પ્રક્રિયા સામાન્યતઃ શક્ય થતી નથી કે ન્યુટ્રોનનું દળ પ્રોટોનથી વધુ હોવાથી સામાન્ય રીતે આ પ્રક્રિયા શક્ય થતી નથી. ઓકે, સામાન્ય રીતે આ પ્રક્રિયા શક્ય થતી નથી. તો સામાન્ય રીતે આપણને શું મળે છે? ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. સ્વાભાવિક છે કે ન્યુટ્રોન ક્યાં હોય? ન્યુક્લિયસમાં. ન્યુક્લિયસમાં જ્યારે ઇલેક્ટ્રોન બને છે ત્યારે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસમાં રાખવામાં આવતો નથી, એટલા માટે ઇલેક્ટ્રોનનું તેમાંથી ઉત્સર્જન થાય છે. જે મેં પહેલાં કીધું હતું કે ન્યુક્લિયસમાંથી સ્વતઃ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. કેમ થાય છે? કારણ કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોનના 2 ટુકડા પડે છે અને એમાંથી એક ઇલેક્ટ્રોન કે જે ન્યુક્લિયસમાં રહેતો નથી તે બહાર નીકળી જાય છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં હોતો નથી, બને છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં રહેતો નથી, એટલા માટે બહાર નીકળી જાય છે. ઓકે, તો આ છે તમારી બીટા ક્ષયની ટોટલ માહિતી. શાંતિથી લખી લો, પછી જોઈએ ગેમા ક્ષય. ચલો હવે જોઈએ ગેમા ક્ષય. આલ્ફાની અંદર પ્રોટોનનું ઉત્સર્જન થાય, ન્યુટ્રોનનું થાય. બીટાની અંદર ઇલેક્ટ્રોન પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય. તો ગેમામાં શું થાય? વધ્યું શું? તો ગેમામાં કોઈ પણ પ્રકારના કણનું ઉત્સર્જન થતું નથી. આ શબ્દ યાદ રાખજો કે કોઈ પ્રકારના કણનું ઉત્સર્જન ન થાય. કોઈ પણ કણ ઉત્સર્જન ન પામે. ઓકે, કોઈ પણ કણ ઉત્સર્જન ન પામે જેના કારણે તેના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારમાં કોઈ ફરક પડતો નથી. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારમાં કંઈ ફરક પડતો નથી. પરમાણુ ભારમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, આગળ જઈએ. તો એક્ઝેક્ટલી આ હોય શું? તો જ્યારે ન્યુક્લિયસમાંથી આપમેળે ગેમા કિરણોનું ઉત્સર્જન થાય તેને
ગેમાક્ષય કહે છે। તેને શું કહે છે? ગેમાક્ષય તરીકે ઓળખવામાં આવે છે। ગેમાક્ષયની અંદર આપણે ખાસ એક વાત યાદ રાખવાની છે કે ઓકે, હવે આપણે જોઈએ કે ગેમાક્ષય બનવાની અંદર ઉર્જાનું ઉત્સર્જન થાય છે। શેનું ઉત્સર્જન થાય છે? ઉર્જાનું ઉત્સર્જન થાય છે। કેમ થાય છે? તો ઉત્તેજિત અવસ્થામાં રહેલ ન્યુક્લિયસ ઉર્જાનું ઉત્સર્જન કરીને ધરાસ્થિતિ પ્રાપ્ત કરે છે। ધરાસ્થિતિ પ્રાપ્ત કરે છે એટલે કે પ્રક્રિયા લખીએ તો કંઈક આવી પ્રક્રિયા થાય। એક્સ ઝેડ એ ટેન્સ ટુ એક્સ ઝેડ એ પ્લસ ગેમા 0 0। આ જે છે એ ઉત્તેજિત અવસ્થા છે અને આ જે છે તે ધરાવસ્થા છે। કઈ અવસ્થા છે? ધરાવસ્થા છે। હવે આપણે જોઈએ તો જેમ પરમાણુની વાત કરીએ, પરમાણુની અંદર ઉર્જાના સ્તરો હોય છે। 12મા ચેપ્ટરમાં આપણે જોયું પરમાણુમાં ઉર્જાના સ્તરો હોય છે। પરમાણુમાં ઉર્જા સ્તરો ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમના, જ્યારે ન્યુક્લિયસમાં ઉર્જા સ્તરો મેગા ઇલેક્ટ્રિક વોલ્ટના ક્રમના હોય છે। શું હોય છે? મેગા ઇલેક્ટ્રિક વોલ્ટના ક્રમના હોય છે અને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જા મુક્ત કરે છે અને ધરાસ્થિતિમાં આવે છે। જેમ કે અહીંયા એક પ્રક્રિયા છે કોબાલ્ટની। કોબાલ્ટ 2760 માંથી કોબાલ્ટ 2760 માંથી બીટા કણનું ઉત્સર્જન થાય છે, જેના કારણે આપણને નિકલ મળે છે 2860। આ જે નિકલ છે તે ઉત્તેજિત અવસ્થામાં છે અને આ નિકલ એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવશે કેટલાક ઉર્જાનું ઉત્સર્જન બાદ। અહીંયા ઉર્જાનું ઉત્સર્જન કરશે। અહીંયા તે 1.17 MeV અને અહીંયા 1.33 MeV ઉર્જાનું ઉત્સર્જન કરશે। નિકલનો નિકલ જ રહેશે 2860 અને તે તેની ધરા સ્થિતિમાં આવી જશે। કઈ સ્થિતિમાં આવશે? ધરા સ્થિતિમાં આવી જશે। પણ ઉત્તેજિતમાંથી ધરામાં આવવા માટે 1.17 MeV અને 1.33 MeV ઉર્જાનું તે ઉત્સર્જન કરે છે। ઓકે, યાદ રાખજો આ ઉર્જા એક્સ-રે થી પણ વધુ હોય છે। આની ઉર્જા એક્સ-રેની ઉર્જા કરતાં પણ વધારે હોય છે, પણ તરંગ લંબાઈ એક્સ-રે થી ટૂંકી હોય છે। ગેમા કિરણોની તરંગ લંબાઈ એક્સ-રે કરતાં પણ ટૂંકી હોય છે
ઓલરેડી આ બધી ડિસ્કસ આપણે 8મા ચેપ્ટરમાં કરી ચૂકેલા છીએ વર્ણપટમાં. ઓકે, એટલે આપણે આમાં પછી વધારે પડતું ડિટેલમાં જઈશું નહીં. ફટાફટ આ લખી લો, પછી આપણે જોઈએ પ્રક્રિયાઓ. હવે પ્રક્રિયા જોઈએ. ધારો કે આપણી પાસે કોઈ x તત્વ છે, એમાંથી કોઈ x1 બને છે, એમાંથી કોઈ x2 બને છે, એમાંથી કોઈ x3 બને છે, એમાંથી કોઈ x4 બને છે. ઓકે, આ બધા જ તત્વો બનવામાં કેટલાક કણોનું ઉત્સર્જન થાય છે. ધારો કે આપણે એવું લખીએ કે આ આલ્ફા, બીટા માઇનસ અને આલ્ફા થાય તો પરિસ્થિતિ શું આવે? આ આપણો ZA છે. ઓકે, હવે જ્યારે x માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, -2, અને પરમાણુ ભાર 4 જેટલો ઘટે, -4. ઓકે, હવે જ્યારે એના પછી જોઈએ છે બીટા માઇનસ. જ્યારે બીટા ઉત્સર્જન થાય છે ત્યારે પરમાણુ ભારમાં કોઈ ફરક પડતો નથી, પણ પરમાણુ ક્રમાંક જે હોય તેમાં +1 થાય છે, તો થાય Z-1. ઓકે, ફરીથી જોઈએ તો બીટા માઇનસની અંદર પણ પરમાણુ ભારમાં કોઈ ફરક નથી પડતો, પણ જે Z-1 છે એમાં +1 ઉમેરીને શું થઈ જશે? Z. હવે આલ્ફા છે તો પરમાણુ ક્રમાંક 2 ઘટે અને પરમાણુ ભાર 4 ઘટે. આ રીતે ઉત્સર્જનમાં તમારે ગણતરી થાય છે. ફરી એક જોઈએ બીજો. X5. ઓકે, ઉત્સર્જન ચેક કરીએ તો ધારો કે અહીંયાથી બીટા પ્લસ ઉત્સર્જન થાય છે, અહીંયાથી બીટા પ્લસ થાય છે, અહીંયાથી આલ્ફા, અહીંયાથી ગેમા, અહીંયાથી બીટા માઇનસ, આવું ઉત્સર્જન થાય છે. તો કેવી રીતે લખવાના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર? ZA. બીટાનું ઉત્સર્જન થાય એટલે પરમાણુ ભારમાં કોઈ ફરક ના પડે, એઝ ઇટ ઇઝ લખવાનો A. બીટા પ્લસ થાય તો Z-1 બને. Z માંથી શું બને? Z-1. ફરીથી બીટા થાય છે તો એમાં કોઈ ફરક નહીં પડે અને બનશે બીજો એક ઘટશે એટલે Z-2. ત્યારબાદ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આલ્ફા ઉત્સર્જન છે ને આલ્ફા ઉત્સર્જન 2 ઘટાડે એટલે Z-2 માંથી 2 ઘટે એટલે બને Z-4 અને પરમાણુ ક્રમાંકમાં 4 ઘટે, A-4. ત્યારબાદ ગેમા ઉત્સર્જન છે. ગેમા ઉત્સર્જનમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ત્યારબાદ બીટા માઇનસ ઉત્સર્જન છે. બીટા માઇનસ ઉત્સર્જન હોય એટલે પરમાણુ ભાર એઝ ઇટ ઇઝ અને પરમાણુ ક્રમાંકમાં +1 થાય, Z-3. ઓકે, તો આ રીતે પ્રક્રિયાઓ થાય છે. આ રીતે એની ગણતરી કરવાની થાય છે. ઘણી વખતે તમને Z અને A ના મૂલ્યો આપશે અને પૂછશે કે અંતિમ નિપજ શું થાય, અંતિમ નિપજ શું થાય. ઓકે, તો આ રીતે તમારે ખાસ એની ગણતરી કરવાની હોય છે અને તમારે ખાસ આનું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, તો આ હતું ક્ષયનો ટોપિક. ઓકે, આઈ હોપ કે તમને બધાને બધી ખબર પડી ગઈ હશે. જો બધી ખબર પડી ગઈ હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.